તો મિત્રો સવારના 10:40 આપણે પહોંચી ગયા હતા એકતાનગર રેલવે સ્ટેશન ઉપર અને એકતાનગર રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવાનો સમય છે 15 મિનિટનો. જ્યાં સુધી આપણને પહોંચાડશે અહીંયાની બસો, જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ફૂલ્લી એસી બસ હોય છે અને તમે ઓનલાઈન ટિકિટ બુક કરેલી હશે તો અહીંયા તમારો સમય ખૂબ જ બચી જશે. અને બીજી વાત કરું ને તો 380 રૂપિયાની ટિકિટ છે અને 150 રૂપિયાની ટિકિટ છે. 380 રૂપિયાની ટિકિટ જો તમે લીધેલી હશે તો એમાં તમે વ્યૂઇંગ ગેલેરી સુધી જઈ શકશો અને 150 રૂપિયાની નોર્મલ ટિકિટ લીધી હશે તો એ તમે સરદાર વલ્લભભાઈના પુતળાની આજુબાજુ પગ સુધી ફોટા તમે પડાવી શકશો. પણ વ્યૂઇંગ ગેલેરીમાંથી બહારનો નજારો ખૂબ જ સુંદર હોય છે, જેથી કરીને ત્યાં જવાની ખૂબ મજા પડે છે. અને અહીંયાની વાત કરું ને તો અહીંયા સામાન મૂકવા માટે તમને લગેજ રૂમ મળે છે, એનો પણ કોઈ ચાર્જ નથી. પાણીની બોટલ હશે તો તમને અહીંયા પાણી પણ ફ્રીમાં મળી જશે, એનો પણ કોઈ ચાર્જ નથી. તો તમે ફરીને થાકી જાઓ અને ભૂખ લાગે તો જમવા માટે અહીંયા ફૂડ કોર્ટ બનેલા છે, પણ જેની પ્રાઇસ બહુ હાઈ છે. જેથી કરીને તમે બહારની સાઈડ જશો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેની સાઈડ ઘણા ખરા ઢાબા છે, જ્યાં 120 રૂપિયામાં તમને અનલિમિટેડ થાળી મળશે અથવા તો ફિક્સ થાળી મળશે અને એ ખૂબ સારી આવે છે.